ચલો મેથ્સની અંદર આપણે છેલ્લે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 15 પહેલું ચેપ્ટર અને 15મું ચેપ્ટર બંને ક્લિયર કરી નાખ્યું. હવે આજે આપણે નવું ચેપ્ટર જોઈશું, ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. હવે ચેપ્ટર નંબર 5 જે છે એના માટે તમને કહી દઉં, ઈઝીમાં ઈઝી ચેપ્ટર. સંભાવના પછી જો કોઈ ચેપ્ટર ઈઝીમાં ઈઝી હોય તો આ ચેપ્ટર સમાંતર શ્રેણી. આની અંદર તમારે ખાલી બે જ માની લો કે બે જ સૂત્ર આવશે. ખાલી આખા ચેપ્ટરની અંદર તમારે બે જ સૂત્ર આવશે અને એ બંને સૂત્ર ઉપરથી એક એક દાખલા આવશે. ટોટલ તમારું આ ચેપ્ટર જે છે એ આમ તો 6 માર્ક્સનું છે. એક 3 માર્ક્સનો પૂછાય છે, એક 2 માર્ક્સનો પૂછાય છે અને એક 1 માર્ક્સનો પૂછાય છે. પણ હવે આની અંદર શું ટ્વિસ્ટ થાય છે એ કહી દઉં. પહેલું જે સૂત્ર છે એના ઉપરથી 3 માર્ક્સનું આવશે અને બીજું જે સૂત્ર છે એના ઉપરથી 3 માર્ક્સનું આવશે. એટલે બે સૂત્રો આવશે તમારા. એ બંને સૂત્રો જે છે એ તમારે કમ્પ્લીટલી યાદ રાખવા પડશે. હવે એ બંને સૂત્રો કેમના બને, કેવી રીતે આયા એ બધું આપણે પછી સમજીશું. પહેલા આપણે આનું બેઝિક જોઈ લઈએ કે સમાંતર શ્રેણી કોને કહેવાય, સમાંતર શ્રેણી નામ કેમનું પડ્યું, એની અંદર કયા ટર્મ અગત્યના છે. કેમ કે સમાંતર શ્રેણી જે છે એ ચેપ્ટરની અંદર તમને સૂત્રો આવડશે, પણ પ્રોબ્લેમ શું થશે અત્યારથી કહી દઉં, કયું સૂત્ર ક્યાં એપ્લાય કરવાનું એ ખબર નહીં પડે. તમારા સૂત્રો જે છે એ કડકડાટ મોડે થઈ જશે. એટલા બધા સમ આપણે જોઈશું કે સૂત્રો જે છે એ કડકડાટ મોડે થઈ જશે, પણ એ સૂત્ર ક્યાં એપ્લાય કરવાનું, કઈ વસ્તુ પૂછી છે અને એ ક્યાં આપણે વાપરવાનું એ આપણને નહીં આવડે. એટલે એ વસ્તુ સમજવાની છે કે આ સૂત્ર તો મને આવડી ગઈ છે, એનો મને કોઈ જ વાંધો નથી. સૂત્ર જે છે એ મને કમ્પ્લીટલી ફાઈ ગઈ છે, પણ એ સૂત્ર ક્યાં એપ્લાય કરવાનું અને કઈ કઈ વસ્તુ પહેલા શોધવાની એ આપણને ખબર હોવું જોઈએ. એટલે સૂત્રોની તમે બિલકુલ બી ટેન્શન ના લેતા, પણ આજની જે થિયરી છે એ થિયરી કમ્પ્લીટ સમજજો. એવું સમજજો કે આજે હું જેટલું ભણાવું છું એ જો તમને કમ્પ્લીટલી ફાઈ ગઈ તો સમાંતર શ્રેણી તમને કમ્પ્લીટ આવડી ગઈ. આજની જેટલી પણ થિયરી છે એ કમ્પ્લીટલી થિયરી એ બેઝિક કન્સેપ્ટ છે. જો બેઝિક આવડી ગઈ તો ગમે તેવો ક્વેશ્ચન તમારે ફેરવીને પૂછશે, ચોકડી બહારનો બી પૂછશે તો આવડી જશે. પણ થિયરી જે છે એ તમે કમ્પ્લીટલી જોઈ લેજો. ચલો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી જે છે એને ઇંગ્લિશમાં આના બે નામ છે. પહેલું નામ તો તમે જાતે જ બનાવો, સમાંતર. આપણે 9મા ધોરણમાં ભણી ગયા કે બે સમાંતર રેખા હોય તો સમાંતરને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ તો પેરેલલ. આ વસ્તુ તમે ભણી ગયા કે બે સમાંતર રેખાઓ હોય તો બંને રેખાને એકબીજાની પેરેલલ રેખા કહેવાય. એટલે સમાંતરને ઇંગ્લિશમાં પેરેલલ કહેવામાં આવે છે અને શ્રેણી જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે સિરીઝ. એટલે પહેલું નામ શું થશે આપણું, પેરેલલ સિરીઝ. ઇંગ્લિશમાં આને બે રીતના ઓળખાય છે. પહેલું નામ આવશે પેરેલલ સિરીઝ. સમાંતર એટલે પેરેલલ કહેવામાં આવે અને શ્રેણી એને ઇંગ્લિશમાં કહેવામાં આવે સિરીઝ. એટલે પહેલું નામ લખી દઉં પેરેલલ સિરીઝ. પેરેલલ સિરીઝ. અને બીજું જે નામ છે એ નામ એને કહેવામાં આવે છે એરિથમેટિક સિરીઝ. બીજું જે નામ છે એને કહેવામાં આવે છે એરિથમેટિક સિરીઝ. સમાંતર જે છે એને એરિથમેટિક પણ કહેવામાં આવે છે. અમુક વખત શ્રેણીને પ્રોગ્રેશન પણ કહેવામાં આવે છે, પણ એ આપણા માટે અગત્યનું નથી. આ તો ખાલી તમને નોલેજ વધે એટલા માટે કહી દીધું કે સમાંતર શ્રેણી છે એને ઇંગ્લિશમાં પેરેલલ સિરીઝ અથવા તો એરિથમેટિક સિરીઝ અથવા એરિથમેટિક પ્રોગ્રેશન પણ કહેવામાં આવે છે. આ આપણા માટે અગત્યનું નથી એટલે એનું ટેન્શન ના લેવું. ચલો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. હવે આનું આપણે બેઝિક જોઈ લઈએ. તો પહેલું આખું જે ચેપ્ટર છે એ બે શબ્દોનું બનેલું છે, સમાંતર અને શ્રેણી. તો પહેલા આપણે જોઈએ શ્રેણી કે શ્રેણી એટલે શું. પહેલો જે આપણો કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ જોઈએ શ્રેણી કે શ્રેણી એટલે શું. તો શ્રેણી એટલે જેની અંદર એક કરતા વધારે પદો આવેલા હોય. શ્રેણી કોને કહેવાય એ સમજો કે જેની અંદર એક કરતા વધારે પદો આવેલા હોય એને શ્રેણી કહેવામાં આવે. દાખલા તરીકે હું એવું કહું કે મારી જોડે કોઈ એક વસ્તુ આવશે 1 2 3 4 અને 5. તો આની અંદર જુઓ
મારી જોડે કેટલા પદો આવેલા છે તો પહેલું પદ છે 1, બીજું પદ 2, ત્રીજું પદ 3, ચોથું પદ 4, પાંચમું પદ 5. તો મારી જોડે 5 પદો છે. તો જેની અંદર એક કરતા વધારે પદો આવેલા હોય એને શ્રેણી કહેવામાં આવે, એને સિરીઝ કહેવામાં આવે. દાખલા તરીકે તમે લોકો બધાએ જોયું છે ક્રિકેટ. તો ક્રિકેટની અંદર સિરીઝ હોય છે. 2 મેચની સિરીઝ, 3 મેચની સિરીઝ, 4 મેચની સિરીઝ, 5 મેચની સિરીઝ, 6 મેચની સિરીઝ, 7 મેચની સિરીઝ. તો સિરીઝ એટલે શું? તો એક કરતા વધારે મેચ રમવાની હોય એની અંદર. કોઈ દિવસ તમે એવું નહીં સાંભળ્યું હોય કે એક મેચની સિરીઝ. એક મેચની સિરીઝ ના કહેવાય, એ ખાલી મેચ કહેવાય. પણ જ્યારે એમાં વધી જાય કે ભાઈ 2 મેચ, 3 મેચ, 4 મેચ, 5 મેચ, 6 મેચ, 7 મેચ, તો એને શું કહેવામાં આવે? સિરીઝ કહેવામાં આવે, શ્રેણી. એટલે ઇન શોર્ટ શ્રેણી એટલે શું એ સમજો. તો શ્રેણી એટલે જેની અંદર એક કરતા વધારે પદો આવેલા હોય. આની અંદર 5 પદ છે, હું શ્રેણી બદલી નાખું. આવી શ્રેણી કે માની લો 2, 5, 7 આ છે. તો આની અંદર જુઓ 1, 2 અને 3 પદ આવે તો એને શ્રેણી કહેવાય. બદલી નાખું, બીજી કોઈ શ્રેણી લઉં 2 અને 5 આવું લીધું. તો આની અંદર જુઓ 1 અને 2 પદ છે. એક કરતા વધારે પદ હોય તો એને શ્રેણી કહેવાય. એટલે આ શ્રેણી છે, આ પણ શ્રેણી છે, આ પણ શ્રેણી છે, પણ હું અહીંયા ખાલી એટલું લખું 6 એકલો લખું. તો આની અંદર શું થાય? એક જ પદ આવ્યું. તો એક પદ હોય તો એને શ્રેણી કહેવાય નહીં. શ્રેણીનો મતલબ શું એ સમજો. શ્રેણી એટલે શું? તો જેમાં એક કરતા વધારે પદો હોય. હું દાખલા તરીકે આવી શ્રેણી લઈ લઉં 5, 10, 15, 20, 25, 30 ડોટ 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 અસંખ્ય પદો. અસંખ્ય પદો ગણાય નહીં એટલા પદો. તો આની અંદર પણ જુઓ એક કરતા વધારે પદો તો આવ્યા. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું ગમે તેટલા પદો હોય. પણ શરત શું છે આપણી જોડે કે એક કરતા વધારે પદો હોવા જોઈએ. એક કરતા વધારે પદો છે એટલે એને શ્રેણી કહેવામાં આવે. સમજો, હું પહેલા શ્રેણીની વ્યાખ્યા કહું છું, સમાંતર શ્રેણીની વાત નથી કરતો. હું પહેલા તમને શ્રેણી સમજાવું છું કે શ્રેણી કોને કહેવામાં આવે, સિરીઝ કોને કહેવામાં આવે. બીજું એક્ઝામ્પલ લઉં જે આપણે બધાએ જોયું છે. દાખલા તરીકે માની લો કે આપણે કોઈ સારો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ છે કે કોઈ પણ ફંક્શન હોય, તો એની અંદર ગિલોબડીઓ જેને આપણે સિરીઝ કહીએ છીએ, ગિલોબડીઓ જે છે એ ઘરની ઉપર લટકાવે છે. તો એની અંદર જુઓ, એની અંદર જે ગિલોબડીઓ હોય છે, નાની નાની ગિલોબડીઓ, એ એક કરતા વધારે આખી લાઈનમાં હોય છે જે ઝગમગે છે. તો એ વસ્તુ જે છે એને શું કહેવામાં આવે? સિરીઝ. ઇન શોર્ટ સિરીઝ એટલે શું? શ્રેણી એટલે શું? તો જેની અંદર એક કરતા વધારે પદો આવેલા હોય. પછી એ 2 બી હોઈ શકે, 3 બી હોઈ શકે, 4 બી હોઈ શકે, 5 બી હોઈ શકે, અસંખ્ય પણ હોઈ શકે. તો જેની અંદર એક કરતા વધારે પદો આવેલા હોય એને શ્રેણી કહેવામાં આવે. હવે શ્રેણીની અંદર આપણે કઈ વસ્તુઓ જોવાની છે, એ વસ્તુઓ જોઈ લઈએ કે શ્રેણીની અંદર કઈ કઈ વસ્તુઓ આવે. માની લો આ મારી જોડે 4 વસ્તુ છે. આને નંબર 1 આપો, નંબર 2, નંબર 3 અને નંબર 4. આ 4 વસ્તુ છે. તો પહેલા આપણે જોઈએ કે આ ચારે 4 વસ્તુ જે છે એ શ્રેણી છે કે નહીં એ તપાસીએ. સમાંતર શ્રેણી તો આપણી દૂરની વાત છે, હજુ આપણે પાઠ પર આયા નથી, આપણે બેઝિક વસ્તુ જોઈએ છે. તો આ ચારે 4 વસ્તુ પહેલા એવું જોઈએ કે શ્રેણી છે કે નહીં. તો જુઓ, પહેલી વસ્તુ કેટલા પદો આવેલા છે એ જુઓ. તો આ આપણું થાય પહેલું પદ. એક જે છે એ આપણું શું થશે? પહેલું પદ, પ્રથમ પદ થશે. 2 જે છે એ આપણું થશે બીજું પદ. 1 જે છે એને શું કહેવામાં આવે? પ્રથમ પદ, પહેલું પદ.
2 જે છે એને કહેવામાં આવે બીજું પદ, 3 જે છે એને કહેવામાં આવે ત્રીજું પદ, 4 જે છે એને કહેવામાં આવે ચોથું પદ. ચલો ફરીથી સમજો. 1 જે છે એને કહેવામાં આવે પહેલું પદ, 2 જે છે એને કહેવામાં આવે બીજું પદ, 3 જે છે એને કહેવામાં આવે ત્રીજું પદ, 4 જે છે એને કહેવામાં આવે ચોથું પદ. 4 પદો છે એટલે શ્રેણી કહેવાશે, એટલે શ્રેણી છે. ચલો આ સાઈડ શ્રેણી છે કે નહીં એ જુઓ. તો 1 2 3 અટકી જાવ અહીંયા. એક કરતા વધારે આયા, કેટલા છે એ ડઝન્ટ મેટર. આપણા માટે કેટલા છે એ જોવાની જરૂર નથી. એક કરતા વધારે છે તો શ્રેણી કહેવાય. તો આને પણ શ્રેણી કહેવાય. તો હવે જોઈએ આની અંદર કેવી રીતે થશે. તો આ થશે આપણું પહેલું પદ. 6 જે છે એ આપણું કેવું પદ થશે? પહેલું પદ થશે. 8 છે એને બીજું પદ કહેવાય. 7 છે એને ત્રીજું પદ કહેવાય. 8 છે એને ચોથું પદ કહેવાય. અને 9 છે એને પાંચમું પદ કહેવાય. 5 પદો છે. શ્રેણી આવી ગઈ કમ્પ્લીટ. ચલો આગળ 1 2 3 ત્રણ પદ છે. 3 પદ ભલે રહ્યા પણ એક કરતા તો વધારે છે. એક કરતા વધારે પદો હોય તો એને શ્રેણી કહેવાય. એટલે આ પણ શ્રેણી છે. પહેલું જુઓ તો 5 જે છે એને કહેવામાં આવે પ્રથમ પદ, પહેલું પદ. 10 જે છે એને કહેવામાં આવે બીજું પદ. 15 જે છે એને કહેવામાં આવે ત્રીજું પદ. ચલો આગળ જઈએ. 2 3 4 5 6 7 8 ડોટ 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 આગળ શ્રેણી આ જ થાય છે. તો આનો મતલબ શું થયો કે શ્રેણી આગળ વધ થાય છે. તો હું એવું તો કહી શકું કે એક કરતા વધારે પદો તો છે જ. જો એક કરતા વધારે પદો હોય તો એને શ્રેણી કહેવાય. એટલે આ પણ શ્રેણી છે. તો આની અંદર જો 2 જે છે એને કહેવામાં આવે પહેલું પદ, 3 જે છે એને કહેવામાં આવે બીજું પદ, 4 જે છે એને કહેવામાં આવે ત્રીજું પદ, 5 જે છે એને કહેવામાં આવે ચોથું પદ, 6 જે છે એને કહેવામાં આવે પાંચમું પદ, 7 જે છે એને કહેવામાં આવે છઠ્ઠું પદ, 8 જે છે એને કહેવામાં આવે સાતમું પદ. પછી આગળ જતા જ જશે. 8મું પદ, 9મું પદ, 10મું પદ એ બધા આપણા માટે ડઝન્ટ મેટર. આપણે જે આલેલા છે એની વાત કરી. હવે સમજો. હવે આપણા ચેપ્ટરની શરૂઆત થાય છે. ચેપ્ટરની શરૂઆત હવે અહીંયાથી થાય છે. આ જે વસ્તુ હતી એ બેઝિક છે. હવે ચેપ્ટરની શરૂઆત થાય છે. શ્રેણીની અંદર તમને જે પ્રથમ પદ મળે છે સમજો. હવે શ્રેણીની અંદર જે તમને પહેલું પદ મળે છે. પહેલામાં જુઓ પહેલું પદ 1 છે, બીજાની અંદર પહેલું પદ 6 છે, ત્રીજાની અંદર પહેલું પદ 5 છે, ચોથાની અંદર પહેલું પદ 2 છે. જે તમારું પ્રથમ પદ છે, જે પણ તમારું પહેલું પદ છે એને A1 વડે દર્શાવવામાં આવે. જે બી તમારું પહેલું પદ છે, પ્રથમ પદ છે એને A1 તરીકે દર્શાવવામાં આવે. સ્મોલ a અને નીચે આવે એનો નંબર એટલે A1. પહેલું પદ છે એટલે A1. 6 એ શ્રેણીનું કેટલામું પદ છે? પહેલું પદ. તો એને પણ A1 તરીકે દર્શાવવામાં આવે. 5 એ પણ A1, 2 એ પણ A1. એટલે ઇન શોર્ટ પહેલું પદ હોય એને A1 તરીકે દર્શાવવામાં આવે. બીજું પદ હોય એને A2 તરીકે દર્શાવવામાં આવે. પ્રથમ પદ પહેલું છે તો A ની નીચે 1. જેટલાનું પદ હોય એટલું લખી દેવાનું. એટલે પહેલું પદ છે તો A ની નીચે 1 એટલે A1. બીજું પદ છે તો A2. ત્રીજું પદ છે તો A3. ચોથું પદ છે તો A4. ચલો આ સાઈડ પહેલું પદ છે તો A1, બીજું પદ છે તો A2, ત્રીજું પદ A3, ચોથું પદ A4, પાંચમું પદ A5. કમ્પ્લીટ ખબર પડી? ચલો આની અંદર 5 જે છે એ પહેલું પદ તો A1, બીજું પદ A2, ત્રીજું પદ A3. પહેલું પદ A1, બીજું પદ A2, ત્રીજું A3, ચોથું A4, પાંચમું A5, છઠ્ઠું A6, સાતમું A7, આઠમું હોય તો A8, 10મું હોય તો A10, 11મું હોય તો A11, 12મું હોય તો A12,
15મું હોય તો એ 15, 100મું હોય તો એ 100, 100મું હોય તો એ 100, જો 1000મું હોય તો એ 1000. એટલે ઇન શોર્ટ જેટલામું પદ હોય તો એ ની નીચે લખી દેવાનું. તમારે એવું કે 500મું પદ તો એ 500, 1000મું પદ તો એ 1000. તો હવે ધ્યાનથી સમજી વિચારીને જવાબ આપો. હું એવું કહું કે n મું પદ, પહેલું પદ હોય તો a1, બીજું હોય તો a2, ત્રીજું હોય તો a3, ચોથું હોય તો a4, 1000મું હોય તો a1000, લાખમું હોય તો a લાખ. તો જો n મું હોય તો એને શાના તરીકે દર્શાવાય? an. n મું પદ છે તો એને શાના તરીકે દર્શાવાય? an. એ આપણે સૂત્ર આવશે. an નું સૂત્ર ભણવાનું છે આપણે. એટલે આટલું ખાલી યાદ રાખો કે પ્રથમ પદ હોય તો એને શાના વડે દર્શાવાય? a1, બીજું a2, a3, a4. જો 30મું પદ કે તો a30, જો 30મું પદ કે તો a30, જો 100મું પદ કે તો a100, જો 10મું પદ કે તો a10, જો n મું પદ કે તો an, જો x મું પદ કે તો ax, જો y મું પદ કે તો ay, જો z મું પદ કે તો az. એટલે જેટલામું પદ હોય એ a ની નીચે મૂકી દેવાનું. બસ બીજી કોઈ માથાકૂટ કરવાની નહીં. હવે અહીંયા એક વસ્તુ સમજવાની છે. આપણે જે પહેલું પદ છે એને શાના તરીકે દર્શાવીએ છે? a1. પહેલું પદ a1, પહેલું પદ a1, પહેલું પદ a1. પણ ચોપડીમાં આ લોકોએ a1 તરીકે દર્શાવી નથી. પહેલું પદ છે એને એ લોકોએ સ્મોલ a તરીકે દર્શાવી છે. ખાલી 1 કાઢી નાખ્યું. જેવી રીતે આપણે ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 1 હોય તો 1 ની કોઈ વેલ્યુ નહીં, 5 એકા 5 જ થાય. બસ એવી જ રીતે અહીંયા a1 છે તો 1 ની કોઈ વેલ્યુ હોય નહીં. એટલે પ્રથમ પદને આ લોકોએ શાના તરીકે દર્શાવ્યું? સ્મોલ a વડે. પ્રથમ પદ સ્મોલ a વડે, પ્રથમ પદ સ્મોલ a વડે, પ્રથમ પદ સ્મોલ a વડે. બીજું બધું એઝ ઇટ ઇઝ. બીજું હોય તો a2, ત્રીજું હોય તો a3, ચોથું હોય તો a4. પણ ખાલી આટલું યાદ રાખો, શ્રેણી જે આપેલી હોય એના પ્રથમ પદને શાના તરીકે દર્શાવવામાં આવે છે? સ્મોલ a તરીકે દર્શાવવામાં આવે. શ્રેણીના પ્રથમ પદને સ્મોલ a તરીકે દર્શાવવામાં આવે. ફરીથી રિપીટ, શ્રેણીના પ્રથમ પદને સ્મોલ a તરીકે દર્શાવવામાં આવે. चलो मानी लो श्रेणी છે આ બધી જો આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. પાંચ શ્રેણી છે. હવે આ પાંચ શ્રેણીમાં માર પ્રથમ પદ શોધવું છે. પ્રથમ પદને શાના તરીકે દર્શાવાય? હજુ પણ કહું છું, સ્મોલ a તરીકે દર્શાવવામાં આવે. તો ચલો આમાં સ્મોલ a બરાબર શું લખાય? તો શ્રેણીનું પ્રથમ પદ જુઓ. શ્રેણીનું પ્રથમ પદ શું છે? 2. તો a બરાબર શું લખાશે? 2. શ્રેણીનું પ્રથમ પદ શું છે? -1. તો a બરાબર -1. શ્રેણીનું પ્રથમ પદ 5 તો a બરાબર 5. શ્રેણીનું પ્રથમ પદ 1/2 તો a બરાબર 1/2. શ્રેણીનું પ્રથમ પદ -5/3 તો a બરાબર -5/3. એટલે પ્રથમ પદ શોધતા આવડી ગઈ. પ્રથમ પદ શોધવાનું અને એને નામ શું આપવાનું? સ્મોલ a. બસ આટલું યાદ રાખો. પ્રથમ પદ હોય એને શાના તરીકે દર્શાવાય? સ્મોલ a તરીકે દર્શાવવામાં આવે. चलो आ वस्तु क्लियर. और બીજી થિયરી
પહેલી થિયરી શું શીખ્યા એ જોઈ લો. શ્રેણી એટલે શું શીખી ગયા કે જેની અંદર એક કરતા વધારે પદો હોય એને શ્રેણી કહેવાય અને શ્રેણીનું જે પહેલું પદ છે એને શાના તરીકે દર્શાવાય સ્મોલ a વડે દર્શાવાય. એના પછી આપણે જોઈ બીજું પદ હોય તો a2, ત્રીજું પદ હોય તો a3, ચોથું પદ હોય તો a4, પાંચમું પદ હોય તો a5, છઠ્ઠું હોય તો a6, દસમું હોય તો a10, nમું હોય તો an. ચલો આની અંદર હવે શ્રેણી તો બધી છે પણ હવે આપણું ચેપ્ટરનું નામ સ્ટાર્ટ થશે સમાંતર શ્રેણી. કે સમાંતર શ્રેણી છે કે નહીં એ જોઈએ. શ્રેણી તો છે પણ એ સમાંતર શ્રેણી છે કે નહીં એ હવે તપાસશે. ચલો એ તપાસવા શું કરવાનું તો જુઓ અહીંયાથી આપણે પહેલું પદ લેવું. અહીંયાથી આપણે પહેલું પદ અને એની જોડેનું પદ આ બંને પદ લેવા. સમજો આ કમ્પ્લીટલી સમજો. શું કર્યું એ જુઓ. કોઈ પણ શ્રેણી હોય એમાં તમારે બે જોડે જોડે વાળા પદ લેવાના. અહીંયા કોઈ એવું હોય તો 6 અને 3 પણ લઈ શકે, 9 અને 6 બી લઈ શકે, 11 અને 9 પણ લઈ શકે. પણ 11 અને 6 ના લેવાય કેમ કે એ જોડે જોડે નથી. 6 અને 1 ના લેવાય કારણ કે એ જોડે જોડે નથી. 1 અને 9 ના લઈ શકાય કારણ કે એ બે જોડે જોડે નથી. કેવા પદ લેવાના કે જે એકબીજાની જોડે હોય. એવા પદ લેવાના કે જે એકબીજાની જોડે હોય. તો 1 અને 3 એ બંને એકબીજાની જોડે છે તો એ બે પદ લેવાના. હવે શું કરવાનું જો તો હવે અરબીમાં આપણે લખાણ કેવી રીતે સ્ટાર્ટ કરીએ છીએ જમણીથી ડાબી તરફ. અરબીમાં આપણે લખાણ દાખલા તરીકે હું એવું કહું કે અહીંયા મારે અરબી લખવું છે તો અહીંયા માની લો કે આવું લખવાનું હોય કે અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન તો અલ્હમ્દુ આવી લખીએ છે અલ્હમ્દુ પછી લિલ્લાહી રબ્બિલ. આ રીતનું આપણે આગળ જઈએ છે તો આમાં આપણે ક્યાં જઈએ છે જમણીથી ડાબી તરફ ડાબી સાઈડ જઈએ છે. તો આમાં પણ આપણે એ જ વસ્તુ કરવાની છે. આમાં પણ આપણે એ જ વસ્તુ કરવાની છે. જમણીથી ડાબી તરફ જવાનું. તો શું કરવાનું જમણીથી ડાબી તરફ કેવી રીતે જવાનું તો જમણામાંથી ડાબું બાદ કરવાનું. એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું. સમજો જમણી બાજુથી ડાબી બાજુ જવાનું. અહીંયા એવું ના થાય કે ડાબીથી જમણી તરફ એટલે જે રીતે આપણે ગુજરાતી લખીએ તે પ્રમાણે નહીં જવાય કે એકમાંથી 3 બાદ ના થાય. આ સમજો એકમાંથી 3 બાદ નથી કરવાનું. આપણે અરબીની રીતે જવાનું છે. જેટલાના દાખલા ખોટા પડે છે ને એ બધા આના લીધે. સમજો પહેલા વિચારો સમજી વિચારીને પછી જવાબ લખો. આપણે અરબી સ્ટાઇલ થી જવાનું છે એટલે કે બીજું પદ માઈનસ પ્રથમ પદ કરવાનું છે. પ્રથમ માઈનસ બીજું નથી કરવાનું. તો બીજું માઈનસ પ્રથમ તો 3 માંથી 1 જાય તો આન્સર કેટલો આવશે આનો 2. આ બંનેની જે બાદબાકી છે એ આવશે 2. ખબર પડી. ત્રીજામાંથી પહેલું બાદ કર્યું તો મને આન્સર કેટલો મળ્યો 2. ચલો હવે આ બે ની બાદબાકી કરીએ. જોડે જોડેના પદો 3 અને 6 એકબીજાના જોડે જોડેના પદો કહેવાય. તો આ બંનેની બાદબાકી કરીએ તો આ બંનેની બાદબાકીમાં સામાંથી શું બાદ થાય તો 6 માંથી 3 બાદ થાય. ખબર પડે છે હું જે કહું છું એ. આમાં શું બાદ થશે 6 માંથી 3 બાદ થશે કેમ કે આપણે અરબી સ્ટાઇલ પર જવાનું એટલે જમણીથી ડાબી તરફ જવાનું. એટલે 6 માંથી 3 એટલે કે ત્રીજું પદ માઈનસ બીજું પદ. પહેલામાં શું કર્યું બીજું માઈનસ પહેલું. હવે શું કરવાનું ત્રીજું માઈનસ બીજું. 6 માંથી 3 જાય તો આન્સર કેટલો આવશે 3. ચલો હવે જોડે જોડેના પદ લઉં 6 લઉં તો એની જોડે શું આવશે 9. સામાંથી શું બાદ થશે 9 માંથી 6 બાદ થશે. ચલો 9 માંથી 6 બાદ કરો તો આન્સર કેટલો આવશે 3. ચલો આગળ 9 ની જોડે શું છે 11 તો એ બંનેની બાદબાકી. સામાંથી શું બાદ થશે તો 11 માંથી 9 બાદ થાય તો આન્સર કેટલો આવશે 2. કમ્પ્લીટલી ખબર પડી. ચલો આની અંદર પહેલા લઈ લો 2 અને પછી આવશે 5 તો સામાંથી શું બાદ થાય બીજામાંથી પહેલું બાદ થાય તો 5 માંથી 2 જાય તો આન્સર કેટલો આવશે 3. ચલો એના પછી 5 ની જોડે છે 7
તો એ બંનેની બાદબાકી કરો 7 માંથી 5 જાય તો આન્સર કેટલો આવશે 2 ચલો એના પછી 8 લો 7 ની જોડે 8 છે તો 8 માંથી 7 જાય તો આન્સર કેટલો આવશે અહીંયા 1 ચલો કમ્પ્લીટ ખબર પડી ચલો અહીંયા 1 અને 2 1 અને 2 સામાથી શું બાદ થશે 2 માંથી 1 2 માંથી 1 જાય તો આન્સર આવશે 1 ચલો 2 પછી શું છે એની જોડે જ 2 છે તો 2 માંથી 2 જાય 2 માંથી 2 જાય તો આન્સર કેટલો થઈ જશે 0 2 - 2 0 થશે ને 2 પછી એની જોડે છે 4 તો 4 માંથી 2 જાય તો આન્સર આવશે 2 ચલો આની અંદર આવો 2 4 4 માંથી 2 જાય તો આન્સર આવશે 2 ચલો એના પછી 4 ની જોડે છે 6 તો 6 લઈ લો 6 માંથી 4 જાય તો આન્સર કેટલો આવશે 2 ચલો 6 પછી છે 8 તો 8 માંથી 6 જાય તો આન્સર કેટલો આવશે 2 ચલો આગળ 1 અને 3 3 માંથી 1 જાય તો આન્સર આવશે 2 3 અને 5 તો 5 માંથી 3 જાય તો આન્સર આવશે 2 5 અને 7 7 માંથી 5 જાય તો આન્સર આવશે 2 9 અને 7 9 માંથી 7 જાય તો આન્સર આવશે 2 કમ્પ્લીટ ચલો આગળ જાઓ 1 2 2 માંથી 1 જાય તો આન્સર આવે 1 3 2 3 માંથી 2 જાય ફરી આન્સર આવશે 1 4 3 4 માંથી 3 જાય આન્સર આવશે 1 5 4 5 માંથી 4 જાય આન્સર આવશે 1 હવે આપણી વ્યાખ્યા બનશે સમાંતર શ્રેણીની હવે આપણી વ્યાખ્યા આવશે અને એના પરથી આપણે એક વસ્તુ સમજવાની છે આપણે જે બાદબાકી કરીએ છીએ આની અંદર 3 માંથી 1 બાદ કર્યું આની અંદર 6 માંથી 3 બાદ કર્યું 9 માંથી 6 બાદ કર્યું 11 માંથી 9 બાદ કર્યું તો આપણે જે પદોની બાદબાકી કરીએ છીએ એ બધા પદો કેવા છે તો ક્રમમાં આવે છે કે 1 પછી 3 છે તો આપણે આ બેની બાદબાકી કરી 3 પછી 6 છે તો આપણે આ બેની બાદબાકી કરી 6 પછી 9 છે તો આપણે આ બે પદની બાદબાકી કરી તો જે પદો એક ક્રમમાં આવતા હોય જે પદો એક ક્રમમાં આવતા હોય તો એને કહેવામાં આવે ક્રમિક પદો જે પદો એક ક્રમમાં આવતા હોય તો એને કહેવામાં આવે ક્રમિક પદો ફરીથી કહું જે પદો એક ક્રમમાં આવતા હોય તો એને શું કહેવામાં આવે ક્રમિક પદો હવે આની અંદર જો આપણે જે બાદબાકી કરીએ છીએ તો પહેલાની બાદબાકી કેટલી આવી 2 બીજાની બાદબાકી આવી 3 ત્રીજાની બાદબાકી આવી 3 તો શું થાય છે એ જુઓ તો બાદબાકી જે ડિફરન્સ છે બાદબાકીને ડિફરન્સ કહેવાય ને તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે 1 અને 3 એ બે બંનેનો ડિફરન્સ છે એ 2 છે 6 અને 3 આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે 3 નો તો આની અંદર શું થાય છે કે બાદબાકી આપણે જે કરીએ છીએ ડિફરન્સ છે એ બદલાય છે ક્રમિક પદો વચ્ચેનો જે તફાવત છે એ બદલાય છે આની અંદર જો પહેલા માટે 3 આવ્યો પછીના માટે 2 આવ્યો પછીના માટે 0 આવ્યો પછીના માટે 1 આવ્યો તો આની અંદર પણ શું થાય છે કે બે ક્રમિક પદો જે છે એ બંને વચ્ચેનો તફાવત બદલાય છે પહેલા 3 આવે છે પછી 2 આવે છે પછી 0 આવે છે ચલો આની અંદર બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત 1 0 2 એટલે આ પણ શું થાય છે બદલાય છે જ્યારે આ સાઈડ જુઓ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત 2 એના પછી બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત 2 બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત 2 એટલે કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સેમ રહે છે સમાન રહે છે આની અંદર જુઓ 2 2 2 2 તફાવત સેમ છે આની અંદર 1 1 1 1 તો આ જેટલી બી શ્રેણી છે કે જેની અંદર ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન રહે છે તો સમાન રહે એ બધી શ્રેણીને કહેવામાં આવે સમાંતર શ્રેણી એ આપણા ચેપ્ટરની હવે શરૂઆત સમજો ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન રહે તો એને સમાંતર શ્રેણી કહેવામાં આવે એટલે વ્યાખ્યા બનાવી આવવાની આના પરથી આપણે વ્યાખ્યા બનાવી દઈએ તો પહેલો શબ્દ બે ક્રમિક પદો વચ્ચે બે ક્રમિક પદો વચ્ચે નો તફાવત બે શબ્દથી બનશે
બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત, બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન રહે તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન રહે તો સમાંતર શ્રેણી કહેવામાં આવે અને જો બદલાયા કરે તો સમાંતર શ્રેણી કહેવાય નહીં. એટલે આ સાઈડની જેટલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી, જ્યારે આ સાઈડની જે શ્રેણી છે એ બધી શું કહેવામાં આવે? સમાંતર શ્રેણી કહેવામાં આવે. આગળ આપણે જઈશું એટલે કમ્પ્લીટ ખબર પડશે. અત્યારે કશું ટેન્શન લેતા નહીં. અત્યારે કદાચ થોડું ડીપમાં બહુ નથી ગયો એટલે કદાચ ખબર નહીં પડે, હવે ખબર પડી જશે. ચલો ચલો હવે આવા ક્વેશ્ચનો છે, આની અંદર આપણને કમ્પ્લીટ ખબર પડી જશે, ટેન્શન ના લેતા. સમાંતર શ્રેણી છે કે નહીં એ તપાસવાનું છે. સમાંતર શ્રેણી હોય કે ના હોય આપણને એક વસ્તુ ખબર પડવી જોઈએ કે શ્રેણીનું જે પહેલું પદ હોય એને શાના તરીકે દર્શાવવાય? સ્મોલ a વડે. તો આના માટે a બરાબર શું થશે? 1, a બરાબર -1, a બરાબર 1/2, a બરાબર -1/2, a બરાબર 1, a બરાબર 0. ચલો આટલી ખબર પડી. હવે જોઈએ કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરવાનું? બે ક્રમિક પદો લેવાના, બે ભેગા બે એકબીજાની જોડે હોય એ પદો લેવાના. તો હું આ જે શ્રેણી છે એમાં બે ક્રમિક પદો છે આ લઉં છું. માની લો 2 અને 1, આ બે એકબીજાની જોડે છે ને પદો, આ બંને જે છે એકબીજાની જોડે છે પદો. તો હવે હું આ બે પદ લઉં છું. તો આ બે પદની મારે શું કરવાની? બાદબાકી કરવાનો, ડિફરન્સ લેવાનો. આ બંને પદો જે છે એની બાદબાકી કરવાની, એનો ડિફરન્સ લેવાનો. પણ ડિફરન્સ કેવી રીતે લેવાનો આ યાદ રાખજો. પહેલું પદ માઈનસ બીજું પદ નથી કરવાનું, અરબી પ્રમાણે જવાનું. બીજું પદ માઈનસ પ્રથમ પદ, પહેલું પદ એટલે બીજું માઈનસ પહેલું એટલે અરબી પ્રમાણે જાઓ. તો 2 માંથી 1 જાય, 2 માંથી 1 જાય તો આન્સર કેટલો આવશે? 1. તો આ જે બે પદો છે એ બંને વચ્ચેનો તફાવત મારો કેટલો આવ્યો? 1. ચલો હવે આગળ જઈએ. પહેલા 2 અને 1 લીધું. હવે હું શું કરીશ? 2 ની જોડે આ સાઈડ તો 1 છે પણ આ સાઈડ થી બીજું છે. શું છે? 3. તો 2 અને 3 એ બંને વચ્ચેનો ડિફરન્સ લો. 2 અને 3 આ બંને વચ્ચેનો ડિફરન્સ લો. અરબી પ્રમાણ જાઓ તો પહેલા અરબીમાં શું આવશે? 3. તો 3 માંથી 2 બાદ કરો, 3 માંથી 2 બાદ કરો તો આન્સર કેટલો આવશે આપણો? 1. ખબર પડી? ચલો 3 પછી શું છે? 4. તો 4 લો. 3 અને 4 અરબી પ્રમાણ જાઓ તો પહેલા શું આવશે? 4. તો 4 માંથી 3 બાદ કરો, 4 માંથી 3 જાય તો 1. આવું ક્યાં સુધી કરવાનું? તકલીફ એ પડે ને. તમે તો એવું કહો સાહેબ અમારે 100 પદ આલેલા હોય તો 100 પદ સુધી જવાનું, એટલું બધું જવાનું જરૂર નથી. 3 બાદ બાકી લઈ લેવાનું. બાદ બાકી ક્યાં સુધી કરવાની? 3 આન્સર મળવો જોઈએ. પહેલાનો 1 મળ્યો, બીજાનો 1 મળ્યો, ત્રીજાનો બી શું મળ્યો આપણને? 1 મળ્યો. જો બાદ બાકી સમાન હોય તો એને સમાંતર શ્રેણી કહેવાય. જો ક્રમિક પદો, આ ક્રમિક કહેવાય ને, 1 અને 2 ક્રમિક પદો, 2 અને 3 ક્રમિક પદો, 3 અને 4 ક્રમિક પદો. તો ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય તો એને સમાંતર શ્રેણી કહેવાય. તો તફાવત સમાન આવ્યો 1 1 1 સમાન છે.
એટલે આને સમાંતર શ્રેણી કહેવામાં આવે. જો સમાંતર શ્રેણી કહેવામાં આવે તો હંમેશા યાદ રાખજો, આ વસ્તુ મગજમાં મૂકી રાખજો. દરેક દાખલા માટે કોઈ બી દાખલો હોય, આવડતો હોય કે ના આવડતો હોય, જ્યાં તમામ સમાંતર શ્રેણી દેખાય ત્યાં બે વસ્તુ હંમેશા યાદ રાખવાનું, બે વસ્તુ ઢૂંઢી જ નાખવાની, બે વસ્તુ લખી જ નાખવાની. પહેલી વસ્તુ ભણી ગયા આપણે પ્રથમ પદ, તો a બરાબર શું લખાશે 1, એટલે 1 તમને ખબર પડી ગઈ. બીજી વસ્તુ સમાંતર શ્રેણીમાં આવશે કે આપણે આ જે તફાવત લઈએ છીએ, જે બંનેની બાદબાકી કરીએ છીએ, જે બંનેનો ડિફરન્સ લઈએ છીએ, તો ઇંગ્લિશમાં શબ્દ આવ્યો શું આવ્યો? ડિફરન્સ. બંને વચ્ચેનો ડિફરન્સ આવ્યો. તો ડિફરન્સ જે છે એને આપણે માની લો કે સ્પેલિંગ લખીએ તો ડિફરન્સ. આપણે પાછળની જરૂર નથી, પહેલો શું આવ્યો? ડી. તો આ જે તફાવત છે, આ જે બાદબાકી છે, એને શાના તરીકે દર્શાવવામાં આવે? સ્મોલ ડી તરીકે દર્શાવવામાં આવે. એટલે આપણે બે વસ્તુ શીખી જવાની, બે વસ્તુ શોધી જ નાખવાની, એમાં કોઈ મગજમારી નહીં. પ્રથમ પદ a અને બીજું તફાવત d. પ્રથમ પદ a અને તફાવત d. આ તફાવત જે છે એ બધામાં કોમન છે, એટલે અમુક વખત આ લોકો એને કોમન ડિફરન્સ પણ કહે છે, સામાન્ય તફાવત પણ કહેવામાં આવે છે. ખાલી આપણે એટલું યાદ રાખો, તફાવત. તફાવતને શાના વડે દર્શાવવામાં આવે? d વડે દર્શાવવામાં આવે. તો આની અંદર અમારે બે વસ્તુ લખવી છે, a અને d બંનેની વેલ્યુ લખવી છે. તો a બરાબર શું લખાશે? a બરાબર 1. a બરાબર 1 લખાશે ને, અને d બરાબર કેટલા લખાશે? તો d ડિફરન્સ આપણે શોધ્યો, કેટલો આવ્યો? 1. બધામાં તફાવત કેટલો છે? 1. એટલે a બરાબર 1, d બરાબર પણ 1. ચલો આગળ બીજો દાખલો જોઈએ. પહેલું આ લેવું, બીજું આ લેવું. શું કરવાનું છે? અહીંયા આગળ અહીંયા તમારે હવે ધ્યાન આપવાનું છે. અહીંયા અરબી વાળો રૂલ્સ કામમાં આવશે. અરબી યાદ રાખ્યો હશે તો રૂલ્સ કામમાં આવશે. સામાથી શું બાદ કરવાનું? તો -2 માંથી -1 બાદ કરવાનું. સમજો, -2 માંથી -1 બાદ કરવાનું. એટલે અહીંયા થોડી તકલીફ પડશે. શું છે અહીંયા? -2. તો -2 એમાંથી બાદ કરવાનું. શું બાદ કરવાનું છે? -1. તો -2 માઈનસ શું બાદ કરવાનું છે? -1. સમજો, આ બધું છઠ્ઠા સાતમા આઠમા આવો, પણ તમારું મને ખબર છે બેઝિક નોલેજ બિલકુલ છે નહીં, એટલે આ સમજવું પડે. બાકી આ ફટાફટ બે જ લેક્ચરમાં ચેપ્ટર પતી જાય, એટલે કંટાળતા નહીં. મને કંટાળો આવે પણ થોડું સમજી લો. -2 માઈનસ -1, કારણ કે બીજું પદ માઈનસ પ્રથમ પદ, તો -2 બાદ બાકી, એટલે માઈનસ કોની બાદ બાકી? -1. તો -2 એમ નું એમ, માઈનસ માઈનસ શું થશે? પ્લસ. તો -2 + 1 આન્સર કેટલો આવશે? -1. -2 + 1 તો આન્સર કેટલો આવે? -1. એટલે આ બંનેનો જે તફાવત છે એનો આન્સર કેટલો આવ્યો? -1 આવ્યો. 1 લખી ના હો તો ખોટું, 1 લખી ના હો તો ખોટું, એવું સમજી લેવાનું. જો તમે ભૂલે છો કે 1 લખી ના આયા તો આપણો માર્ક્સ દાખલો જે છે એ ખોટો, અને જો d ખોટો આવ્યો તો આખો દાખલો ખોટો આવશે. એટલે આ સમજી લો. ચલો આગળ જઈએ. આ પ્રથમ પદનું થઈ. ચલો આગળ -2 ની જોડે શું છે? -3. તો આ બંનેની બાદબાકી કરીએ તો સામાથી શું બાદ થાય? -3 માંથી -2 બાદ થાય, તો -3 બાદબાકી એટલે માઈનસ કોની? -2. -3 માઈનસ માઈનસ પ્લસ 2, -3 પ્લસ 2 તો આન્સર કેટલો આવે? -1. એટલે આનો આન્સર પણ કેટલો આવ્યો? -1. ચલો એના પછી -3 ની જોડે છે -4. ચલો -4 માંથી -3 ને બાદ કરો. -4 માઈનસ આગળ શું છે? -3. તો -4 માઈનસ માઈનસ પ્લસ, -4 પ્લસ 3 તો આનો આન્સર પણ કેટલો આવશે? -1. તો તફાવત જુઓ, આ બધો જે તફાવત છે કેવો આવ્યો? ઇક્વલ આવ્યો, સમાન. જો તફાવત સમાન હોય તો સમાંતર શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણી કહેવાય તો કઈ બે વસ્તુ શોધી નાખવાની? a અને d. પહેલું પદ અને તફાવત d. તો a બરાબર શું લખાય આમાં? -1. પ્રથમ પદ શું છે? -1. અને d બરાબર કેટલો થશે? તો d બરાબર પણ કેટલો આવ્યો આન્સર? -1. ચલો આગળ જોઈએ.
ચલો શ્રેણીમાં પ્રથમ પદ શું છે 1/2 એટલે a બરાબર શું આવશે 1/2 એ તો કમ્પ્લીટ ખબર પડી ગઈ. ચલો આગળ જઈએ a બરાબર 1/2 હવે બાદબાકી કરતા રહેશું. આ બંનેની બાદબાકી કરો અરબી પ્રમાણ સામાંથી શું બાદ થાય તો 3/2 માંથી 1/2 બાદ થાય. બંનેનો જે છેદ છે એ સમાન છે એટલે સીધી સીધી બાદબાકી કરી નાખો. તો 3 માંથી 1 જાય 3 માંથી 1 જાય તો 2 અને છેદમાં બંનેના શું છે 2 તો 2/2 એટલે 1 વડે છેદ ઉડશે. તો બાદબાકીનો આન્સર કેટલો આવ્યો મારી જોડે આન્સર આવ્યો 1. તો આ બંનેની જે બાદબાકી આવી એ આવી 1. ચલો 3/2 અને 5/2 આની બાદબાકી કરો. તો સામાંથી શું બાદ થશે 5/2 માંથી 3/2 એ બાદ થશે. ફરીથી છેદ કેવો છે સમાન. જો છેદ સમાન હોય તો એમનું એમ રાખો, એમાં મગજમારી નહીં કરવાની. ઉપરની સિમ્પલ બાદબાકી કરવાનો. તો 5 માંથી 3 જાય તો આન્સર આવશે 2 અને છેદમાં તો 2 છે 2/2 એટલે આન્સર આવશે 1. તો આ બંનેની બાદબાકી બી કેટલી આવી 1. ચલો આગળ જઈએ 5/2 અને 7/2. ચલો સામાથી શું બાદ થશે 7/2 માંથી 5/2 7/2 માઈનસ 5/2 છેદ ફરીથી શું છે સમાન. તો છેદ સમાન છે તો એનો એ મૂકી દો, એમાં કોઈ મગજમારી નહીં. ઉપર બાદબાકી સિમ્પલ કરના 7 માંથી 5 જાય તો 2/2 એટલે આન્સર આવશે 1. એટલે આનો તફાવત બી કેટલો આવ્યો 1. તો જુઓ બે ક્રમિક પદો વચ્ચેના તફાવત કેવા છે સમાન છે. સમાન છે તો સમાંતર શ્રેણી કહેવાય. અને જો સમાંતર શ્રેણી કહેવાય તો બે વસ્તુ આંખો મીચીને લખી નાખવાની a બરાબર અને b બરાબર. a બરાબર શું લખાશે 1/2 a બરાબર 1/2 અને d શોધ્યો કેટલો આવે છે 1. ખબર પડી ગઈ. ચલો આગળ જઈએ ચલો પ્રથમ પદ શું છે -1/2 એટલે a બરાબર શું આવશે -1/2 એ ખબર પડી ગઈ. હવે તફાવત લઈએ આપણે અરબી પ્રમાણ જાઓ -3/2 માંથી -1/2 બાદ કરવાનું. તો -3/2 માંથી બાદ કરવાનું એટલે માઈનસ શું બાદ કરવાનું -1/2 આ બાદ કરવાનું છે. તો હવે જો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ એટલે શું લખાશે -3/2 માઈનસ માઈનસ પ્લસ 1/2 આ ખબર પડે ને માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. જો ફરીથી છેદ કેવો છે બંનેનો સરખો હોય તો એમનું એમ મૂકી દેવાનું. સરખો હોય તો એમનું એમ. ઉપર સિમ્પલ તમે કરો તો -3 + 1 -3 + 1 તો -2 થાય -2 2 કેન્સલ તો આન્સર આવશે -1. 1 નહીં આવે કેટલો આવશે -1 આવશે યાદ રાખજો. ચલો આ બંને વચ્ચેનો ડિફરન્સ આવે -1. ચલો આગળ જઈએ -3/2 -5/2 તફાવત કરો. સામાથી શું બાદ થાય -5/2 માંથી -3/2 -5/2 માંથી -3/2 ફરીથી માઈનસ માઈનસ પ્લસ એટલે -5/2 પ્લસ 3/2 ફરી છેદમાં શું છે 2 કોમન તો 2 કોમન લઈ લો -5 + 3 તો -2 2 કેન્સલ એટલે આન્સર આવશે -1 એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ પણ કેટલો છે -1. ચલો આગળ જોઈએ -5/2 અને -7/2 એ બંને વચ્ચેનો ડિફરન્સ. ચલો લઈએ -7/2 -5/2 -7/2 એમના એમ માઈનસ માઈનસ પ્લસ 5/2 -7 + 5 -2 એટલે આન્સર આવશે -1. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ પણ કેટલો આવ્યો -1. તો ડિફરન્સ કેવો છે બધામાં કોમન સમાન છે તો સમાંતર શ્રેણી કહેવાય. એટલે a બરાબર શું આવશે -1/2 અને d બરાબર કેટલો આન્સર આવ્યો -1. ક્લિયર અહીંયા સુધી. ચલો આગળ
એક 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 અહીંયાથી જોઈને જ કોક બી જાય અને અમુક જણ એવા હોય કે આ તો આટલો બધો ઈઝી પૂછ્યો, આ તો સમાંતર શ્રેણી હોતી હશે. અમુકના મગજમાં આ બેવ જોઈને એવું થઈ ગયા છે કે ઉપરની 4 સમાંતર શ્રેણી હતી ને, નીચેની 2 સમાંતર શ્રેણી નહીં હોય. આ સમાંતર શ્રેણી છે, આવડશે તમારે જ. સમજો પહેલું પદ શું છે? 1. બીજું પદ શું છે? 1. શું વાત કરવાનું? તો બીજામાંથી પહેલું હોય બી પ્રમાણ, તો એકમાંથી એક જાય, સિમ્પલ. કેટલા આવે? 0. હવે આ પદ લો તો ફરીથી એકમાંથી એક જાય તો 0, આ લો તો એકમાંથી એક જાય તો 0. 3 પદ સુધી જવાનું. 3 આવી ગયા. નીચે જુઓ 0 0 0 માંથી 0 જાય 0 0 0 0 માંથી 0 જાય 0 0 0 0 માંથી 0 જાય 0. તો પહેલામાં તફાવત કેટલો આવ્યો? 0. બીજામાંથી તફાવત કેટલો આવ્યો? 0. તફાવત ગમે તેટલો હોય, તફાવત ગમે તેટલો હોય, પણ શરત શું છે? તફાવત સમાન હોવો જોઈએ. તો પહેલામાં સમાન જ છે ને, 0 0 0. બીજામાં બી તફાવત સમાન છે, એટલે બંને સમાંતર શ્રેણી છે. પહેલા માટે a બરાબર શું લખાશે? 1 અને d બરાબર 0. બીજા માટે a b 0 અને d પણ 0. એટલે આના પરથી આપણે એક વસ્તુ શીખ્યા કે તફાવત જે છે એ શૂન્ય હોઈ શકે. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. તફાવત, સામાન્ય તફાવત d એ 0 હોઈ શકે. ખરા ખોટામાં પૂછે કે સામાન્ય તફાવત d નું મૂલ્ય કદાપી 0 હોઈ શકે નહીં, તો ખોટું. 0 હોઈ શકે, અહીંયા 0 છે એટલે d બરાબર 0 હોઈ શકે. ચલો હવે અહીંયા સુધી ક્લિયર થઈ. હવે જેટલું ભણ્યા એટલું લખી દઈએ. ચોપડો વાળો છે. લખો ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. ઇંગ્લિશ નામનું નહીં લખો તો ચાલશે. વાહ. અને જેને લખવું હોય બે નામ છે. પેરેલલ સિરીઝ પણ કહેવામાં આવે છે અને એરિથમેટિક સિરીઝ અથવા એરિથમેટિક પ્રોગ્રેશન, જે લખવું એ લખજો. ચલો પહેલું બરાબર, પહેલો પોઈન્ટ કરી નાખો. શ્રેણી. શ્રેણી, શ્રેણીની વ્યાખ્યા. જેમાં એક કરતા વધારે પદો, જેમાં એક કરતા વધારે પદો આવેલા હોય તેને શ્રેણી કહે છે. તેને શ્રેણી કહે છે. નો પોઈન્ટ કરીએ. શ્રેણીના પ્રથમ પદને બ્લેક પેન કે પેન્સિલ ગમે તેનાથી લખજો. આજે લખું છું સ્મોલ a. શ્રેણીના પ્રથમ પદને સ્મોલ a, પછી બ્લુ પેન થી બીજા પદને, પછી પૂરી કાળી પેન અથવા પેન્સિલ a2, ત્રીજા પદને a3, એમ એમ સોમા પદને a100 અને n માં પદને
n માં પદને an તરીકે દર્શાવાય. હવે સ્ટાર કરી નાખો. સમાંતર શ્રેણી લખો એની અંદર જે શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય તે શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. એના પછી 9 પોઈન્ટ કરી લો. સમાંતર શ્રેણી જ્યારે આપેલ હોય ત્યારે સૌપ્રથમ સ્મોલ a તથા સ્મોલ d કૌંસમાં લખો સામાન્ય તફાવત શોધવો. નો પોઈન્ટ કરી નાખો. સામાન્ય તફાવત d બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ. બરાબર ની નીચે બરાબર. જો બીજું પદ ના લઈએ તો ત્રીજું પદ, તો શું લખાય? ત્રીજું પદ માઈનસ બીજું પદ. જો ત્રીજું ના લઈએ તો ચોથું માઈનસ ત્રીજું. ચોથું પદ માઈનસ ત્રીજું. 3 આપણે લેતા હતા તો 3 આ થઈ ગઈ. પેલા આપણે ડાયરેક્ટ લેતા હતા, આ શાબ્દિક રૂપે લખ્યું, એની જોડે કૌંસમાં લખ્યું. બીજું પદ, તો બીજા પદને શાના તરીકે દર્શાવાય તો જુઓ. બીજા પદને a2, તો a2 માઈનસ a1. ત્રીજા પદને a3 અને બીજા પદને a2. a3 માઈનસ a2. ચોથું પદ a4 માઈનસ a3. હવે એક જવાબ આવો. આની અંદર જો બીજું માઈનસ પહેલું, એટલે જોડે ના રહ્યા બીજું પદ અને પહેલું પદ ને બીજું પદ, તો બીજું માઈનસ પહેલું કર્યું. ત્રીજું અને બીજું, તો ત્રીજું માઈનસ બીજું કર્યું. ચોથું અને ત્રીજું, તો ચોથું માઈનસ ત્રીજું કર્યું. 10મું અને 9મું, તો 10 માઈનસ 9 કરીએ. 100મું અને 99મું, તો 100 માઈનસ 99 કરીએ. તો nમું અને n માઈનસ 1મું સમજો. nમું અને n માઈનસ 1, તો બંને જે છે એ ક્રમિક પદો કહેવાય. સમજો 9 અને 10 આ બે ક્રમિક પદો કહેવાય. 5 6 ક્રમિક પદો કહેવાય. 101 ક્રમિક પદો કહેવાય. 1999 ક્રમિક પદો કહેવાય. એટલે એકબીજાની જોડે છે ને. 999 પહેલા આવશે ખાલી. તો હવે સમજો ક્રમિક પદો માટે શું છે? બંને વચ્ચેનો તફાવત એક હોવો જોઈએ.
કે 10 માંથી 9 જાય તો 1 બંને વચ્ચેનો તફાવત 1 થઈ ગયો ને આમાં પણ તફાવત 1 તો હું એ n મું પદ લઉં n મું પદ તો એ n તરીકે દર્શાવાય તો એનું આગળનું પદ શું હશે તો એના કરતા એક ઓછું હશે આમાં 10મું પદ 10 છે તો પહેલા એના આગળનું પદ મારે શોધવું હોય તો શું કરવું એક બાદ કરી નાખું તો 9 થાય છઠ્ઠું 6 છે તો એમાંથી એક બાદ કરી નાખું તો 5 મળે તો અહીંયા n નું છે તો એની આગળનું શું હશે an -1 એક ઓછું હશે અને આ બંનેનો જો હું તફાવત લઉં તો જુઓ a2 a1 d આવે a3 a2 પણ d આવે a4 a3 પણ d આવે તો આ બંને પણ ક્રમિક પદો થશે ને તો ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો આવશે d તો આ નીચે ખાલી લખી દો an -1 અને આને બોક્સ બને imp આપી આ વાંધો નહીં આ જો તમને ખબર ના પડી હોય તો બિલકુલ બી ટેન્શન ના લેતા જો થિયરી આની બાકી છે થિયરી આવશે એટલે કમ્પ્લીટ સમજી આ તો ખાલી થિયરી ની જોડે લખાઈ દેવાય એટલા માટે ખાલી લખાય એક પોઈન્ટ કરીને ખાલી લખી દો આમાં 9 પોઈન્ટ કરીને લખી દો સામાન્ય તફાવત ધન ઋણ કે શૂન્ય સામાન્ય તફાવત ધન ઋણ કે શૂન્ય હોઈ શકે અને આ જે લખ્યું એને મોસ્ટ IMP આપજો આ જે વસ્તુ લખ્યું એની આગળ લખી દો મોસ્ટ IMP તફાવત જે છે એ ધન બી હોઈ શકે ઋણ બી હોઈ શકે કે જીરો બી હોઈ શકે અહીંયા સુધીનું રાખો હવે આના પરથી જે દાખલાઓ છે એ દાખલાઓ આપણે કાલે જોઈ લઈશું આની અંદર કદાચ ખબર ના પડી હોય બહુ ખબર ના પડી હોય ટેન્શન બિલકુલ લેતા નહીં આ જો આપણી શરૂઆત છે આના પછીનું જે લેક્ચર આવશે એમાં કમ્પ્લીટ દાખલા ગણીશું ને એટલે કમ્પ્લીટ મેથ્સ ની અંદર એટલું યાદ રાખવાનું જેટલા તમે દાખલા ગણશો ને કમ્પ્લીટલી ખબર પડશે એટલે કદાચ થિયરી ની અંદર ખબર ના પડી હોય તો ટેન્શન ના લેજો આમ તો બીજી સ્કૂલોમાં કે બીજા સર આ બધું વસ્તુ કરાવતા બી નથી પણ તમારે ચોપડીમાં આલેલું છે એટલા માટે કરાય બાકીનું જે છે એ દાખલા પરથી આવશે દાખલા તમને ઈઝીલી ખબર પડી જશે એટલે એનું ટેન્શન લેતા નહીં અહીંયા સુધી રાખો પછીનું હવે જોઈશું આગળ લેક્ચર